MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. રાજ્યના વિવિધ જિલ્લામાં આગામી 6 દિવસ વરસાદના એંધાણ. 25 મે સુધી અનેક વિસ્તારમાં તોફાની વરસાદ ખાબકી શકે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી, તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન. ભારે વરસાદની શક્યતાએ ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર. રાજ્યના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની શક્યતા. 24 મેના રોજ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે. હવામાન નિષ્ણાતોના મતે અરબ સાગરનું લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તો ગુજરાતને ચક્રવાતનો પણ સામનો કરવો પડી શકે. ખાનગી હવામાન એજન્સીનો મોટો દાવો. સ્કાયમેટે જણાવ્યું કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. આગામી સમયમાં ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બની શકે. વાવાઝોડું બનવાની શક્યતા હાલમાં દેખાતી ન હોવાનું સ્કાયમેટે જણાવ્યું. આગામી સમયમાં નક્કી થશે કે વાવાઝોડું બનશે કે નહીં. અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી. આગાહીને પગલે સીએમએ જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી, તો 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા મુખ્ય પ્રધાનનું સૂચન. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમને પણ 24 કલાક કાર્યરત રાખવા સૂચન કર્યું. સુરતમાં અતિ ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ. ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરાયો. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. 23 થી 25 મે દરમિયાન જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની છે આગાહી. બનાસકાંઠામાં વાવથરા તાલુકાના ખેડૂતો માટે આનંદના સમાચાર. આજથી કેનાલમાં છોડાશે નર્મદાનું પાણી. સરહદી વિસ્તારની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડાતા વાવથરાદ અને ભાભર તાલુકાના ખેડૂતોને ફાયદો થશે. એપ્રિલ મહિનાથી બ્રાન્ચ કેનાલોમાં પાણી બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા હતા અને અનેકવાર સરકારને રજૂઆત પણ કરી હતી. અમદાવાદના ગુરુકુલ રોડ પર પૂર્વી ફ્લેટમાં આગ લાગી. 8મા માળે 803 નંબરના ફ્લેટમાં એસીમાં આગ લાગી. મકાનના બહારના ભાગે એસીમાં આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. 8મા માળથી આગ 10મા માળ સુધી પ્રસરી હતી. આગને કારણે 4 થી વધારે ફ્લેટમાં નુકસાન, જ્યારે 2 ફ્લેટ સંપૂર્ણ બળીને ખાખ થયા. ફ્લેટમાં આગના કારણે લોકોનું હાઇડ્રોલિક ક્રેન મારફતે ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું. છત પરથી 7 લોકોને ક્રેન મારફતે સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા. ફાયરના એક જવાને પણ ધુમાડાના કારણે સમસ્યા સર્જાઈ હતી, જેને 108માં પ્રાથમિક સારવાર અપાઈ. પોલીસે ફાયરિંગ કરનાર 4 આરોપીને ઝડપી પાડ્યા, તો પોલીસે ગુનામાં વપરાયેલી બંદૂક પણ કબજે લીધી. ઝડપાયેલ ઇસમો વિરુદ્ધ અગાઉ પણ ગંભીર ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો. તમામ આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ. ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું. સુરેન્દ્રનગરના વઢવાણમાં યુવતીની હત્યા કરનાર આરોપીનું સરઘસ કઢાયું. આરોપીએ યુવતીની છરીના ઘા ઝીકીને હત્યા કરી હતી. આરોપીને ઘટના સ્થળે લઈ જઈને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. લોકોના ટોળા એકઠા થઈ જતા સ્થિતિ વણસી હતી, જેના કારણે પોલીસે આરોપીને લઈને પરત જવું પડ્યું. અમદાવાદમાં કોરોનાના વધતા કેસો વચ્ચે અમદાવાદ મેડિકલ એસોસિએશન એલર્ટ છે. પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સાથે એએમએસ સજ્જ થયું. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે સતર્ક રહેવાની જરૂર છે, ડરવાની નહીં. હાલ જોવા મળતો ઓમિક્રોન વેરિયન્ટ વધુ ભયજનક નથી. બાળકો અને વડીલોની વિશેષ તકેદારી રાખવાની જરૂર. શરદી અને ઉધરસના લક્ષણોમાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા સૂચન. અમદાવાદમાં મેટ્રો ટ્રેનની વ્યવસ્થા ફરીથી પૂર્વવત થઈ. સવારે 6:30 વાગ્યાથી મેટ્રો ટ્રેનની સુવિધામાં ટેકનિકલ ખામીને કારણે ખોરવાતા મુસાફરો પરેશાન થયા હતા. કેટલાક સ્ટેશન્સ પર મુસાફરો કલાકોથી મેટ્રોની રાહ જોઈને બેસી પણ રહ્યા હતા. ટેકનિકલ ખામીનું અનાઉન્સમેન્ટની જાણ કરાઈ હતી. મેટ્રો સેવા પૂર્વવત થતા મુસાફરોએ હાશકારો મેળવ્યો. વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોનો હંગામો. ભુજ દાદર એક્સપ્રેસ ટ્રેનના યાત્રીઓએ હોબાળો મચાવ્યો હતો. એસી કોચમાં એસી બંધ થઈ જતા યાત્રિકો હેરાન પરેશાન થયા. ગરમીમાં યાત્રિકો પરસેવે રેબઝેબ થયા. દાદરથી વડોદરા સુધી મુસાફરો પરેશાન થયા હતા. 3 કલાક સુધી એસી રિપેર કરવાના રેલવે વિભાગે પ્રયાસો કર્યા હતા. અમરેલીના રાજુલામાં પાઇપલાઇન નાખવાની કામગીરીનો સ્થાનિકો દ્વારા વિરોધ. ધાતરવડી ડેમમાંથી પાઇપલાઇન નાખવા માટેની કામગીરી શરૂ થતા વિવાદ સર્જાયો. પીવાના પાણી માટે પાલિકાએ કામગીરી હાથ ધરતા ગ્રામજનોએ રામધૂન બોલાવી અને દંડવત કરી વિરોધ નોંધાવ્યો હતો.
રાજુલાના 13 ગામના ખેડૂતોએ પાઇપલાઇનની કામગીરીનો હોબાળો કર્યો. ખેડૂતોએ દંડવત કરતા કામગીરી અટકાવવા નીકળ્યા હતા. પાઇપલાઇનનું કામ બંધ કરાવવા જતા ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ. પોલીસ કાર્યવાહી દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે કરાયેલા ડિમોલેશન મામલે વિરોધ. વિવિધ સમાજના લોકો દ્વારા એકતાનગર ખાતે રેલીનું આયોજન કરાયું. જો કે લોકો રેલી ન યોજી શકે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ ન પહોંચે તે માટે પોલીસ તૈનાત. રાજપીપળા ખાતે જ પોલીસની ટીમ દ્વારા કરાઈ રહ્યું છે ચેકિંગ. ગોંડલમાં દિનેશ પાતર પર પોલીસ ટોર્ચરના આક્ષેપનો મામલો. જૂનાગઢના અનુસૂચિત જાતિ સમાજના જિલ્લા પ્રમુખે નિવેદન આપ્યું કે અમારા દીકરાને ટોર્ચર કર્યો, તેનો જવાબ આપીશું. દલિત સમાજના 1 લાખ લોકો ગોંડલમાં બાઇક રેલી કાઢશે. પોલીસ સામે ગુનો નહીં નોંધાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. જામીન પર છૂટેલા દિનેશ પાતરની લથડી હતી તબિયત. ખોટા ગુનામાં ફિટ કરીને પોલીસે ટોર્ચર કર્યાનો કર્યો હતો આરોપ. છોટાઉદેપુરના કોન્ટ્રાક્ટર પર પાણી ચોરીનો ગ્રામજનોનો આરોપ. નસવાડીના મોધવા ગામ પાસે ચાલી રહી છે સ્લેબ ડ્રેનની કામગીરી, જેમાં કોન્ટ્રાક્ટર ગ્રામ પંચાયતના બોરમાંથી બેફામ પાણીનો ઉપયોગ કરતા હોવાનો આરોપ લાગ્યો છે. ગામમાં પાણીની તંગી વચ્ચે કોન્ટ્રાક્ટર ગેરકાયદે પાણીનો ઉપયોગ કરતા ગ્રામજનોમાં રોષ ફેલાયો. પાણી ચોરી મુદ્દે કોન્ટ્રાક્ટરે દાવો કર્યો કે પંચાયતમાં જાણ કરી પૈસા ભરીને પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. ગામના તલાટીએ પણ કોન્ટ્રાક્ટરના દાવાને ફગાવી દીધો. જણાવ્યું કે પંચાયતના જાણ કર્યા વગર જ પાણીનો ઉપયોગ કરાઈ રહ્યો છે, જે અંગે કોન્ટ્રાક્ટર સામે પગલાં પણ લેવાયા. રાહદારીઓ માટે 2 કરોડના ખર્ચે સ્લેબ ડ્રેન બનાવાઈ રહ્યો છે, જેની કામગીરીમાં પણ વેઠ ઉતારાઈ રહી હોવાનો આક્ષેપ થયો છે. યોગ્ય કામ થાય છે કે નહીં તેની અધિકારીઓ તસદી પણ ન લેતા હોવાનો આક્ષેપ. તેના કારણે ગામ લોકોને ભવિષ્યમાં હાલાકી ભોગવવી પડી શકે. સુરતમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાના ગંભીર આક્ષેપ. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને મળીને રજૂઆત કરી. ગોંડલ પોલીસની કામગીરી સામે અલ્પેશ કથિરિયાએ સવાલો ઉઠાવ્યા. કહ્યું કે ગોંડલ પ્રવાસમાં સાથ આપનારને ખોટી રીતે ટાર્ગેટ કરાયા. નિર્દોષોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે તોડવાનું કામ થયું. સમગ્ર મામલે નિરાકરણની ગૃહ રાજ્યપ્રધાને ખાતરી આપ્યાનું પણ જણાવ્યું. યાત્રાધામ ડાકોર રેલવે સ્ટેશનનું પણ 5 કરોડ 88 લાખના ખર્ચે નવીનીકરણ કરાયું. ડાકોર રેલવે સ્ટેશને દિવ્યાંગ મુસાફરો માટે ખાસ વાહન પાર્કિંગ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ. આ ઉપરાંત શહેરની આધ્યાત્મિક ઓળખને પ્રતિબંધિત કરવા માટે સ્ટેશન પરિસરમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા અને ભીંતચિત્રો કંડારાયા. સુરેન્દ્રનગર જિલ્લાને પીએમ મોદીની વધુ એક વિકાસની ભેટ. લીંબડી રેલવે સ્ટેશનનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત. 10 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક રેલવે સ્ટેશનનું નિર્માણ કરાયું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશન મુસાફરો માટે ખુલ્લું મુકાયું. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર પીએમ મોદી પધારશે ગુજરાત. 26 મે પીએમ મોદી દાહોદથી 9000 હોર્સ પાવરનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને અર્પણ કરશે. રેલવે પ્રોડક્શન યુનિટ અને લોકોમોટિવ એન્જિન પર મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ લખાશે. રેલવે પ્રોડક્શન યુનિટ 10,000 લોકો માટે રોજગારીનું માધ્યમ બનશે. આગામી 10 વર્ષમાં 1200 એન્જિન તૈયાર કરવાનું છે લક્ષ્ય. નવસારી મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી પૂરજોશમાં. સુરત રોડ પર ટાટા બોય સ્કૂલની કમ્પાઉન્ડમાં વોલનું ડિમોલેશન કરવામાં આવ્યું. મુખ્ય માર્ગોને અડચણરૂપ બાંધકામો તોડી પડાયા. બોય સ્કૂલની દિવાલો તોડી રસ્તા પહોળા કરવાની કામગીરી હાથ ધરાઈ. ખેડામાં ડીજેના વધતા ઘોંઘાટ સામે વહીવટીતંત્રની લાલ આંખ. રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. ડીજેના ઘોંઘાટથી અનેક ફરિયાદો મળ્યા બાદ તંત્રએ આ નિર્ણય લીધો છે. દિવસે પણ નિશ્ચિત મર્યાદામાં જ ડીજેનો અવાજ રાખી શકાશે. જાહેરનામાનો ભંગ કરનારા સામે કડક પગલાં લેવાશે. મહેસાણામાં સમૂહ લગ્નમાં 6 દીકરીઓના બાળ લગ્ન અટકાવાયા. બહુચરાજીના ફિંચી ગામે સમૂહ લગ્નનું કરાયું હતું આયોજન. સમૂહ લગ્નમાં 6 દીકરીઓ સગીર હોવાની સમાજ સુરક્ષા અધિકારીને જાણ થતાં જ કાર્યવાહી કરાઈ. રાજકીય આગેવાને તંત્રને જાણ કરી હોવાની માહિતી. રાજકીય આગેવાન દ્વારા સમૂહ લગ્નમાં બાળ લગ્ન થતા હોવાની મળી હતી માહિતી, જેના આધારે સમાજ સુરક્ષા અધિકારીએ તાત્કાલિક તપાસ કરતા 6 દીકરીઓના બાળ લગ્ન થતા હોવાનો ખુલાસો થયો. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં પણ જિલ્લામાં બાળ લગ્નનું પ્રમાણ 32% હોવાનું સામે આવ્યું.
સુરતમાં કાપડના વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ કરનાર ઝડપાયો. ઇકોસેલે 1,98,00,000ની ઠગાઈ કરનાર આરોપીને ઝડપ્યો. ખોટા જીએસટી નંબરનો ઉપયોગ કરીને આચરી હતી ઠગાઈ. આરોપીએ વેપારીઓ પાસેથી કાપડ ખરીદી પેમેન્ટ કર્યું ન હતું. ઇકોસેલ પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH